ફાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અમદાવાદમાં પોલીસે આરોપીને આ સ્પષ્ટ સંદેશ આપી દીધો. અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર થયેલા દુષ્કર્મ કેસના આરોપીએ રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પર હુમલો કરી ભાગી જવાનો પ્રયાસ કરતા પીઆઈને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આરોપીના પગમાં ગોળી વાગતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં એક હેડ કોન્સ્ટેબલ પણ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા. હિસ્ટ્રી રહેલી છે. તેમને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ અમારા હેડ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચના છે, એમને ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી. તે દરમિયાન એમના સેલ્ફ ડિફેન્સમાં જ્યારે પીઆઈ વેપન કાઢતા હતા, ઝપાઝપી દરમિયાન એમના પગમાં ગોળી વાગી હતી. અત્યારે એમને સારવાર હેઠળ ખસેડ્યા છે અને આગળની તપાસ ચાલુ છે. દુષ્કર્મના કેસમાં ઝડપાયેલા મોઇનુદ્દીન નામના આરોપીને પોલીસે આજે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. આરોપીએ ઘટના સ્થળે પડેલી બોટલના કાચથી પોલીસ પર હુમલો કરી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સ્થળ પર હાજર પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ધાસુરા પાસેથી હથિયાર છીનવી તેણે હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આરોપી ભાગીને કોઈના પર હુમલો કરે તે પહેલાં જ પીઆઈ તરફથી ફાયરિંગ કરાતા આરોપીને એક ગોળી પગમાં વાગી, જે બાદ આરોપી અને ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. આજે સવારે ત્યાં જ્યાં બલાત્કાર થયા હતા ત્યાં રિકન્સ્ટ્રક્શન માટે પીઆઈ ઘાસુરા અને એની ટીમ ત્યાં લઈને ગઈ હતી. ત્યાં આરોપી છે મોઇનુદ્દીન, એને નીચે કાચનો ટુકડા લઈને આરોપી ને જો અમારા પોલીસ હેડ કોન્સ્ટેબલ છે ભરત રાઠોડ, એના ઉપર હુમલા કરવામાં આવ્યો અને ભાગવાની કોશિશ કરી હતી. અને પીઆઈ ઘાસુરા તાત્કાલિક એના પાસે સર્વિસ રિવોલ્વરથી આરોપી ભાગે નહીં અને બીજાનો કોઈ નુકસાન ના પહોંચાડે એના માટે એને પગમાં ગોળી મારી.